મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીમાં મોટી ભરતી છે તે આવી ગઈ છે. કુલ જગ્યાઓ 3003 છે. આ વિડીયોની અંદર આપણે જગ્યાઓ, પગાર, વયમર્યાદા, અરજી ફી, સિલેબસ એ સિવાય સંપૂર્ણ માહિતી છે તે મેળવીશું. તો જોઈએ. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ફેઝ 14-2026 ભરતીની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. કુલ જગ્યાઓ કેટલી છે? તો 3003 છે. ખૂબ જ મોટી ભરતી કહેવાય. 3003 જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે. આમાં ફોર્મ ભરવાનું ના ચૂકશો. અરજી ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા ફીસ છે. ફીમાંથી મુક્તિ કોને કોને મળે છે? તો મહિલા ઉમેદવારોને. જે સામાન્ય વર્ગની મહિલાઓ છે તેને પણ ફી ભરવાની નથી. એ સિવાય અન્ય બધી જ મહિલાઓને ફી ભરવાની નથી. એસસી, એસટી, પીડબ્લ્યુબીડી એટલે કે દિવ્યાંગ અને માજી સૈનિકો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી. માત્ર સામાન્ય વર્ગના પુરુષોએ 100 રૂપિયા ફી ભરવાની છે. વય મર્યાદાની વાત કરીએ તો 1/1/2026 રોજ દરેક પોસ્ટ મુજબ વય મર્યાદા અલગ અલગ છે. જેમ કે 18 થી 25, 18 થી 27 અને 18 થી 30 વગેરે. અલગ અલગ વિવિધ પોસ્ટ છે, તો વિવિધ પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા આપેલી છે. અનામત વર્ગને મળવાપાત્ર છૂટછાટ જોઈએ તો એસસી એસટીને 5 વર્ષની છૂટછાટ મળશે, ઓબીસીને 3 વર્ષની અને પીડબ્લ્યુબીડીને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભરતી 3 અલગ અલગ સ્તર એટલે કે લેવલ પર છે. મેટ્રિક્યુલેશન ધોરણ 10 પાસ, હાયર સેકન્ડરી ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન સ્નાતક કે તેથી વધુ. તો 10 પાસવાળા પણ આમાં ફોર્મ ભરી શકે, 12 પાસ પણ ભરી શકે અને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા અથવા તો તેથી ઉપરનો અભ્યાસ કરેલા હોય તે પણ આમાં ફોર્મ ભરી શકે. એટલે બધા માટે આ ભરતી છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીં કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવે છે. સીબીઈ દ્વારા આ ટેસ્ટ લેવામાં આવે છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. કુલ પ્રશ્નો ફક્ત 100 હશે. કુલ ગુણ 200 હશે. સમયની વાત કરીએ તો 60 મિનિટ એટલે 1 કલાકનો સમય આપવામાં આવે છે. તો આ પરીક્ષા પદ્ધતિ છે. હવે આપણે સિલેબસ જોઈએ. જનરલ ઇન્ટેલિજન્સના 25 પ્રશ્નો હશે, 50 ગુણ. એક પ્રશ્ન છે તે 2 ગુણનો હશે. જનરલ અવેરનેસના 25 પ્રશ્નો, 50 ગુણ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિતના 25 પ્રશ્નો હશે, 50 ગુણ હશે. અંગ્રેજી ભાષાના 25 પ્રશ્નો, 50 ગુણ હશે. શું નેગેટિવ માર્કિંગ હશે? તો જવાબ આવશે હા. દરેક ખોટા જવાબ માટે 0.50 માર્ક કાપવામાં આવશે, એટલે કે અડધો માર્ક છે તે કપાઈ જશે. તો આ સિલેબસ છે. આ સિલેબસ મુજબ જ તમારે તૈયારી કરવાની રહેશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા લેવાશે. ત્યારબાદ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. કેટલીક પોસ્ટ માટે સ્કિલ ટેસ્ટ એટલે કે ટાઈપિંગ ટેસ્ટ અથવા ડેટા એન્ટ્રી વગેરે પણ લેવામાં આવશે. અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. અરજી કેવી રીતે કરવી? તો ઉમેદવારોએ એસએસસીની નવી વેબસાઇટ ssc.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. જો તમે પહેલાં રજિસ્ટ્રેશન નથી કર્યું તો નવું વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR કરવું ફરજિયાત છે. OTR નંબર તમારી પાસે હોય, જૂનું તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે ડાયરેક્ટ OTR નંબર નાખી અને તમારી બધી ડિટેલ ત્યાં આવી જશે. જે રીતે આપણે ઓજસમાં ભરીએ છીએ તે રીતે જ. અરજીમાં લાઈવ ફોટોગ્રાફ લેવામાં આવશે, તેથી વેબકેમ કે સારા કેમેરાવાળા ફોનનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વની તારીખો જોઈએ. ઓનલાઈન અરજી કરવાની તારીખ 13/4/2026 થી 4/5/2026, 13 એપ્રિલ 2026 થી 4 મે 2026 સુધી આ ફોર્મ ભરાશે. રાત્રે 23 એટલે કે 11 વાગ્યા સુધી. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 5/5/2026 છે. અરજીમાં સુધારા વધારા કરવા માટે પણ ટાઈમ આપવામાં આવે છે. 11/5/2026 થી 13/5/2026 સુધી સુધારા વધારા કરી શકાય છે. પરીક્ષાની સંભવિત તારીખ પણ અહીં આપી દેવામાં આવી છે. જૂન 2026માં આની પરીક્ષા છે તે લેવામાં આવશે.
હેલ્પલાઇન નંબર અહીં આપેલો છે. કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં તમે ફોન કરી શકો છો. આ નંબર છે 180030093063. આ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. નોંધ: દરેક ચોક્કસ પોસ્ટ માટે લાયકાતની વિગત સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. જ્યાંનું ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે તેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત આપેલી છે. એ બધી જ વિગત આપણે આપણા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેશું. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર અવનવી ભરતીઓના વિડીયો આવતા રહે છે, તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેશો. સબસ્ક્રાઇબ કરી લેજો. વધુમાં વધુ તમારા મિત્રો અને લોકો સાથે શેર કરો, જેથી બધા લોકો છે આમાં ફોર્મ ભરી શકે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.